સમાચારમાં આગળ વાત કરીશું। ગુજરાતમાં ગણેશ ઉત્સવની રંગેચંગે ઉજવણી થઈ રહી છે, ત્યારે સુરતમાં ગઈકાલે રાત્રે વાતાવરણ તંગ થયું હતું, તો હવે વડોદરામાં પણ શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। શહેરના ભાયલી વિસ્તારમાં આવેલા અર્બન 7 ફ્લેટ્સના ટેરેસ પર આરબી ઝંડો લગાવવામાં આવતા સ્થિતિ તંગ થવા પામી છે। આ મામલે સ્થાનિક કોર્પોરેટર નીતિન દોંગાને જાણ થતાં તેઓ તાત્કાલિક દોડી આવ્યા, ઝંડો દૂર કરાવ્યો હતો। ઘટનાને પગલે ફ્લેટ્સમાં મોટી સંખ્યામાં પોલીસ ખડકી દેવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। કોર્પોરેટર નીતિન દોંગાએ કહ્યું કે ટાવર પર ઝંડા લાગશે તો તોડી પાડવામાં આવશે, વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરશો તો પોલીસની જરૂર પણ નહીં પડે, અરબી ઝંડા કોઈ પણ જગ્યાએ નહીં લાગે, અમે ખોટું કરતા નથી ને ખોટું થવા દઈશું નહીં, આ હિન્દુસ્તાન છે, બધા પ્રેમથી રહો। સમગ્ર ઘટના બાદ અર્બન 7 ફ્લેટ્સ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। પોલીસ દ્વારા અરબી ઝંડા લગાવનાર તત્વોની શોધખોળ શરૂ કરવામાં આવી છે। આપ લોકોને જણાવવાનું કે ગઈકાલ સાંજે એવી માહિતી મળી હતી કે અર્બન 7 નામની સોસાયટી છે ભાયલી વિસ્તારમાં, જે ખૂબ જ મોટી સોસાયટી છે અને જેમાં લગભગ 450 જેટલા ઘરો છે અને 10 જેટલા ટાવર્સ છે। એમાં એ જાણવા મળ્યું કે રાત 10:30 11 અરીસામાં 10 ટાવર્સ ઉપર લીલા ઝંડા લાગેલા હતા અને એનો મેઇન ગેટ ઉપર પણ ઝંડા લાગેલા હતા। અને જ્યારે પોલીસ ત્યાં પહોંચી અને જે વિડીયો અને વિઝ્યુઅલ્સ અમે લોકોને મળ્યા હતા એથી એવું લાગતું હતું કે જે ઇસ્લામિક ઝંડા હોય છે, લીલા કલરનો બેકગ્રાઉન્ડ હતા અને ચાંદ અને સિતારા બનેલું હતું, એ કોઈ બીજું કંઈ એન્ટી નેશનલ કે અરબિક ઝંડા નહીં હતા, બટ ઇસ્લામિક ઝંડા હતા। બટ સેમ સોસાયટીમાં F બ્લોકમાં નીચે શ્રીજીની પ્રતિમા પણ સ્થાપિત હતી। તો કેટલાક રહીશોને આ બાબતથી થોડુંક એક એવું હતું કે જ્યારે એક તહેવાર ચાલી રહ્યા છે તો એવા બીજા ઝંડા લગાવવાથી કે કોઈ જાતનો ખતરા ના થાય ત્યાં, તો સ્થાનિક રહીશો પોલીસને જાણ કરી હતી, પોલીસ ત્યાં પહોંચી પણ હતી અને સમજાવટ કરીને લોકોને એવી રીતે સમજાવટ કરવામાં આવ્યા હતા કે જ્યાં સુધી શ્રીજીનો પ્રતિમા છે ત્યાં સુધી એ ઝંડા ઉતારી લેવામાં આવે અને જ્યારે વિસર્જન થઈ જાય પછી આ ઝંડા ઈદે મિલાદ જ્યારે આવે ત્યારે લગાવવામાં આવે। બટ આપ લોકોને બસ મેં જણાવવા માગું છું કે એક થોડું એવું મીડિયામાં ચાલતું હતું કે અરબિક ઝંડા હતા કે એવા હતા, એવું નહીં છે। અમે લોકો ફૂલી ઝંડાનો અમે લોકો અવલોકન પણ કર્યા હતા, બીજા નિષ્ણાતો પાસેથી પણ અમે લોકો અભિપ્રાય મેળવતા, એ પ્લેન ધાર્મિક એક રિલિજિયસ ઝંડો હતો। સર, ત્યાંના ચૂંટાયેલા પ્રતિનિધિ કહી રહ્યા છે સવારે એક ઝંડો લાગ્યો હતો, ત્યારબાદ ઉતારવા માટે સમજાવવામાં આવ્યું હતું, રાતે અનેક ઝંડા લાગ્યા હતા। બિલકુલ એમનું આ કહેવાનું છે। મારી સાથે પણ એની વાત થઈ હતી કે પહેલાં F બ્લોકમાં ઝંડા લાગેલા હતા અને ત્યારે સમજાવટથી માની પણ ગયા હતા, બટ રાત્રિનો ટાઈમમાં વધારે ઝંડા લાગી ગયા હતા। अब એની પાછળનો શું આખું એક સ્ટોરી છે, એની પાછળનો અગર કાંઈ બીજું કાંઈ ડિટેલ છે કે નહીં છે, અમે લોકો પણ બધું માહિતી મેળવી રહ્યા છે અને આગળ જેમાં કાંઈ નીકળશે તો અમે લોકો પગલાં લઈશું। સાહેબ, આ અર્બન 7માં બહારથી તત્વો આવેલા 50 જેટલા તત્વો ત્યાં મોબાઈલ કરવા માટે, સ્થાનિક લોકોને ડરાવવા ધમકાવવા માટે, તો બહારના જે તત્વો હતા એમની સામે કોઈ કાર્યવાહી થશે? કારણ કે આ રીતે કોઈ પણ જગ્યા પર જઈને કોઈને ધમકાવે ત્યાં માહોલ બગાડો ડેફિનેટલી એમાં અમે લોકો 2-3 પાસાઓ પર કામ કરી રહ્યા છીએ। એક તો અમે લોકો ડિટેલ એક સર્વે કરી રહ્યા છીએ કે ત્યાં રહીશો કોણ છે નહીં છે, અને બીજી વાત, માનો કે આપને ખ્યાલ છે કે MIG ટાઈપનો જે એ ફ્લેટ્સ છે એ ઓક્શન વગેરેમાં કરીને લોટરી મુજબ આપવામાં આવ્યા છે, તો અગર માનો કે ત્યાં કોઈ રેન્ટ